लेने के लिए धनसुरा में ही लेना है। तो देखो शॉप पर आए तो हम आपको शॉप पे विजिट कर। ये है धनसुरा की शॉप कबीर वर्ल्ड। यहाँ से हम मोबाइल लेने वाले हैं अभी। हम अंदर जाके दिखाएंगे आपको कि मोबाइल लेने वाला है तो कौन सा वाला ले। चलो अंदर जाते हैं हम। देखो हम लेने आए हैं मोबाइल आज, मैं और प्रिंस के पापा दोनों। तो कौन सा वाला लेना है अभी तक हमने डिसाइड नहीं किया है। ये वाला लेना है। ये वाला सेम ही है ना दोनों, एक ही है दोनों। तो सिर्फ वीडियो बनाने के लिए ही लेना है। ये फ़ोन है लेकिन पुराना हो गया है तो थोड़ी थोड़ी देर में गर्म हो जाता है तो वीडियो नहीं आता, इसलिए नया फ़ोन लेने वाले आज फ़ोन लेने आए हम। देखो इस शॉप में तो देखते हैं क्या क्या इसमें आती है सुविधा और कैसा है फ़ोन, सब कुछ हम दिखाएंगे हमको कस्टमर को। दुकान वाला भैया फ़ोन के प्रोसेस बताएंगे तो कैसा है फ़ोन। चलो સ્ટુડિયો ક્વોલિટી ઓરા લાઇટ दिया હોય છે એની અંદર 50 મેગાપિક્સલનો કેમેરા આવે છે બરોબર અને એ બી આઈ ઓટો ફોકસ સાથે પછી 2x નો પોર્ટ્રેટ કેમેરા મોડ છે સોનીનો કેમેરો છે IMX જે સોની ક્લિયર ઇમેજ એ કરી દે એનું બરોબર 120 હર્ટ્ઝની કર્વ ડિસ્પ્લે મળી જાય છે અને 55 mAh ની બેટરી 4 વર્ષ સુધી ડ્યુરેબિલિટી 4 વર્ષ સુધી આ બેટરીને તમારે કંઈ બી નહીં થાય मतलब कोई प्रॉब्लम થાય તો રિપ્લેસ થઈ જાય बैटरी में कोई भी प्रॉब्लम था एना माटे बैठे 4 बराबर 8GB RAM प्लस 8GB एक्सटेंड થશે એટલે 16GB RAM 256GB સ્ટોરેજ થઈ જાય એટલે એક્સટેન્ડ આવશે કે કરાવી હોય તો અંદરથી એક્સટેન્ડ જ આવશે આ રીતે હા ભાઈ 8 + 8 ઓલરેડી અંદર ઓલરેડી ઇનબિલ્ટ કરીને આવશે બરોબર એક એવું આ બેકગ્રાઉન્ડ જે રન એપ્લિકેશન ચાલુ હોય ને જેમ કે અત્યારે હાલમાં ચાલુ કેમેરો આટલાથી ચાલુ રાખ્યો તો એટલાથી ચાલુ થશે બરોબર કેમ કે આ મેં મેસેજ હતું માની લો કે ફોટો છે હું આ ફોટો જોતો હતો બરોબર મેં બીજી ગમે તે એપ્લિકેશનો ઘણી બધી ચાલુ કરી દીધી તો સ્પીડ ડાઉન ના થાય એમ ને તો જે કામ કરતા હોય ને આપણે અડધી કલાક પછી તમે હું એને જ ફોટો જોતો હતો ને ત્યાં જ આવીશ બંધ નહીં થઈ જાય ફરીથી અમુક વાર ચાલુ થઈ જાય છે એપ્લિકેશન ખબર છે શૂટિંગ બનાવીએ તો બંધ કરીએ એટલે જે પાછું ચાલુ થાય એટલાથી મતલબ જો હકીકત તમે કંઈક બધા કરીએ છીએ એ રીતે આખો બ્લોક બની શકે એમ બની શકે અને એમાં બી બ્લોગમાં બી એક નવી મોડ છે કલ્ચર મૂવી જો આ રીતે આ હાલ અત્યારે આ રીતે બ્લોગ મૂવીના અલગ અલગ 4 છે એમાંથી આપણે ગેલેરીમાંથી બી ઉમેરવા ને તો બી ઉમેરાય અહીંથી ગેલેરીમાંથી ઉમેરવા ને કોઈ ફોટો તો બી ઉમેરાય એટલે આમાં સુવિધા છે એ રીતે તમે ઓટોમેટિકલી એનું વિડિયો બની જાય આખો બ્લોગ બની જાય હા હા જો તો પછી મારે એડિટ કરવાની જરૂર જ ના પડે આને જાતે બનાવી દે ના મારા એડિટિંગમાં ટાઈમ જાય છે બહુ એટલે એની રીતે કરી શકે ને એમ તમે જો બધા ફોટો એક સાથે મૂકી દો ને તો બધું મર્જ થઈ જશે એક સાથે વિડીયોમાં તો ખાલી એને જોવું પડે કે ઓડિયો ખરાબ છે કે નહીં એમ થઈ જાય સાઉન્ડ બંધ કરવો તો બી થઈ જાય બરોબર મ્યુઝિક બંધ કરવો તો બી થઈ જાય ઓહો તો સરસ એટલે એડિટિંગ માટે તો બેસ્ટ છે અલગ અલગ હા એ બધી ડાયરેક્ટ એપ્લિકેશન થી આપણે જે કરીએ છીએ ને અહીંયા એટલે એડિટિંગ માટે સારામાં સારું છે એમ એક વખત એને શીખવાડ દેવો તે સેવ કર્યા પછી બીજો તમે બીજી કઈ વસ્તુ ઉમેરવું હોય ને તો બી ઉમેરાશે બરોબર સેવ થઈ ગઈ આપણે બીજો વિડિયો ઉમેર્યો હોય તો ફરીથી પાછી એને વિડિયો એડિટ કરવી પડે બરોબર આમાં એવું નહીં થાય ડાયરેક્ટ જ તમારે બીજું ડાયરેક્ટ એડ થઈ શકે એમાં અમારું આવે ને આગળનો કેમેરો બતાવો ફરીથી લેવું પડે આપણું ના ના કમ્પ્લીટ પહોંચ કે વિડિયો પ્લસ બીજું એમાં ઓએસ દેખાશે ફોન શેક થાય તો વિડિયો ટેમ્પરેચર પ્રમાણે કલર ચેન્જ થશે
अलगથી સ્પેશિયલ આપેલું છે કે અલગ અલગ માટે તમારા વિડીયોને એક સાથે સેવ કરશે. અને એમાં ફ્રન્ટ કેમેરાનો યુઝ કરવો ને आगे और पीछे का दोनों ही एक साथ उतर सकता है. તારે વિડીયો બનાવવા સરળ રહેશે. એમાં ડાઉનલોડ બી કરી શકશો, અલગથી મ્યુઝિક પણ એડ કરી શકશો, વોલ્યુમને પ્લસ માઇનસ કરી શકશો. ગેલેરીમાંથી બીજો કોઈ ફોટો ઉમેરવો હોય તો ઉમેરી શકશો. ऐसे सेव कर ले वीडियो तैयार. પછી તમે સેવ કરશો એટલે વિડીયો સેવ થઈ જશે. ફરીથી તમે જો એડિટિંગ કરવા માંગતા હોય ફરીથી એવી તમે કરી શકો. પરફોર્મન્સની વાત કરીએ તો 5500 mAhની બેટરી છે. એ તમને આખો દિવસ પૂરું ફૂલ ટાઈમ બેટરી બેકઅપ આપશે. પ્લસ એમાં 44 વોટનું ચાર્જર છે, પ્લસ 8 GB રેમ એક્સટેન્ડ થાય છે. મતલબ બેટરી બેકઅપ ને તમારા પ્રોસેસરમાં સારું હોય એટલે બેટરી બેકઅપ બચાવશે. સ્નેપડ્રેગનનું પ્રોસેસર આવશે અને આ ડ્યુરેબિલિટી ટેસ્ટ છે જે વિવો કંપની ક્લેમ કરે છે 15000 વાર એની પાવર બટન ટેસ્ટ પ્લસ જો અહીંયા લખેલું છે 1000 વાર ટેસ્ટ ચાર્જિંગનું કરેલું છે. -20 થી 50 સેલ્સિયસ ડિગ્રી સુધી આ ફોન ઠંડા રહી શકે છે. નાઇટમાં ફોટોગ્રાફી કરવી હોય તો અવશ્ય પેરાલાઇટનો યુઝ કરવો. એનાથી થોડું નાઇટ મોડ બી આપેલું છે, સુપર નાઇટ. બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ બંને નાઇટ મોડ યુઝ કરશો ને સુપર મૂન બી હશે, નાઇટ મોડ બી હશે. સુપર મૂન તમે 30x સુધી તમે ઝૂમ કરી શકશો. ये दो भाई है शॉप में और हमको बहुत अच्छी तरह से सब समझा दिया है कि शूटिंग कैसे करना है, ब्लॉग कैसे करना है और इसमें बहुत अच्छी सिस्टम है और आज ही लॉन्च हुआ है ऐसा बोल रहे हैं भैया, तो हमने ले लिया है. फर्स्ट बार ऐसा नया फ़ोन है ना तो थोड़ी दिक्कत आएंगी लेकिन समझ जाएंगे हम. ये कितने का है फ़ोन? फ़ोन की रेंज क्या है? 19,999. तो 30,000 में पड़ा है हमको फ़ोन. मेरे पास फ़ोन नहीं था, मैं इसके पापा का फ़ोन था ना, प्रिंस के पापा का, उससे ब्लॉग बना थी. अरे मैंने आज नया लिया ब्लॉग बनाने के लिए. चलो इसका हम प्रोसेस कर देते. જેમ બતાવ્યું એમ ખુલજે. देखो नया लिया है आज, इसको अनबॉक्सिंग करते हैं. બરાબર છે. ના બરાબર છે, વાત સાચી છે. વાંધો નહીં તો બસ આ શું લડની તે બીજું હાલ દે. એક સાઈડ એક ઓર શર્ટ એ જ છે. જેમાં 78% ગવર્મેન્ટ આવે છે. 3.15 अदानी टाटा भाई हेलो गाइस, देखो नया फ़ोन लिया है ना,
अभी अभी अनबॉक्सिंग करा तो है। कहीं जाऊंगा तो क्या ये लाऊं शॉप तो में फटे किया है के अनबॉक्सिंग। 20 की पड़ जाएगी कितना मिल जाएगा देखो ये आगे का है और ये पीछे। अरे कहीं को उसको है તેલનો રેટ અલગ અલગ હોય છે કે 5 નો લગતે નવી पुराना फोन था तो बार बार बिगड़ એટલે जाता રેન્જ था। મની ઘંટા છે તો ફિક્સ તો મને मैंने लिया मेरे लिए। तो इसका पापा का पुराना और मेरा नया। કોની આજે જવાનું કરને કે બેકનો રેટ છે तो इसके साथ क्या क्या आया है हम देख लेते। 3 કિલો ઓટલા ગવન કરે कवर है फोन એક का। વર્ષ જેવું થાય હા इसमें कुछ बुक है ગવર્નમેન્ટ સબસિડી આપે 68 जी और ये જગ્યા चार्जर યા સબસિડી માં और ये इसका હા वायर। ટોટલ 95 જેવું આજુબાજુ થશે તમારે મેક્સિમમ ખતમ